નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સીમેજ ગામે પ્રવેશ દ્વારા તેમજ ઓવરહેડ પાણીની ટાંકીનું લોકાર્પણ સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ધોળકા તાલુકાના સીમેજ ગામ ખાતે માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દ્વારા ગામના નવનિર્માણ પામેલા પ્રવેશ દ્વારનું રિબિન કાપીને લોકાર્પણ કર્યું હતું તથા વાસ્મોની નલ સે જલ યોજના હેઠળ ઓવરહેડ પાણીની ટાંકી, સંબોર અને બોર માટેના પંપરૂમનું કુલ રકમ 40 લાખ રૂપિયાના કામનું લોકાર્પણ કર્યું હતું। ગ્રામજનો અને ગામના ખેડૂતોને સોલાર સિસ્ટમનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને ગામના વૃક્ષારોપણ કરવા માટે પ્રેરિત કર્યા હતા, જેથી પર્યાવરણનું રક્ષણ અને જતન ભવિષ્ય માટે થઈ શકે। આ પ્રસંગે ગામના સરપંચ, ગ્રામ્ય પંચાયતના સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સીમેજ ગામે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે વન વિભાગ ધોળકાની વિવિધ યોજનાઓ થકી ગામના તળાવ કિનારે આવેલા જગ્યામાં 1200 જેટલા અલગ અલગ જાતના વૃક્ષો રોપણ કર્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ, ગામના આગેવાનો, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તથા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।